ડીસામાં ગેરકાયદેસર બાંધકામ સામે પાલિકાએ કાર્યવાહી કરી. નિયમો વિરુદ્ધ શોપિંગ સેન્ટરના બાંધકામ સામે કડક વલણ અપનાવ્યું. ગેરકાયદે બાંધકામ દૂર કરવા 15 મે સુધીનું અલ્ટિમેટમ આપ્યું. મંજૂર નકશાને નેશનલ હાઈવે ઓથોરિટીના નિયમ વિરુદ્ધ બાંધકામ અગાઉ મિલકત ધારકોને 6 વાર નોટિસ અપાઈ. ઓગસ્ટ 2024થી ફેબ્રુઆરી 2025 વચ્ચે નોટિસ અપાઈ હતી. નોટિસ મળ્યા છતાં ગેરકાયદે બાંધકામ ચાલુ રાખ્યું. ગેરકાયદે ભાગ દૂર ન કરે તો પાલિકા ડિમોલિશન કરશે. ડિમોલિશનનો ખર્ચ મિલકત ધારકો પાસેથી વસૂલાશે. નુકસાન જાનહાનિની જવાબદારી પણ માલિકોની રહેશે. તાજેતરમાં એક નામદાર હાઈકોર્ટમાં પિટિશન થયેલી. એ પિટિશનના રેફરન્સમાં નગરપાલિકા દ્વારા ટીપી એક્ટની જોગવાઈઓ મુજબ કાર્યવાહી હાથ ધરેલ છે અને એ મુજબ નિયમાનુસારના પગલાં લેવામાં આવશે. નોટિસ પીરિયડ પછી આપણે ગુણદોષ આધારે પગલાં લઈશું. ડિમાર્કેટ સ્થળ ઉપર કરેલું છે અને સ્થળ ઉપરના ડિમાર્કેશન મુજબ આપણે ગુણદોષ આધારે નગરપાલિકા કાર્યવાહી કરશે. નોટિસ પીરિયડ હવે ટૂંક સમયમાં પૂર્ણ થશે અને આમાં જે પિટિશન છે એમાં નગરપાલિકા પણ પક્ષકાર છે, આ પાર્ટી પણ પક્ષકાર છે. નામદાર હાઈકોર્ટમાં હિયરિંગ હજી ચાલુ છે આ કેસમાં.